લાજે પણ લે. હા લાવડો. મારા ઓછા લગનમાં જઈને તારે થાકી ગયો, કંટાળી ગયો લગનમાં જઈને. ના જોત તો હારું તો લગનમાં બગનમાં. આટા દાડા કરે લગનમાં એ? લગનમાં જ્યાં વાર તો થાય જ તાન. મારે પણ ઘેર ખબર ના પડે, હું એકલો જ યાર, મને ઘેર ફાવતું નહીં તમારા વગર. તે તું ધાવતું છોકરું છે. મારે તો ઘેર કંટાળો આવે બાજુ ભાડે એવો આવ્યો છે રવા. કોણ આવી પડિયાદ મળી? એક નવો આવ્યો છે. નવું પડિયાદ આવી ગયો? તાણું છે. એટલે આ ગરદનીનું શું કરવાનું? કેટલા પડિયાદ હું ઘટી મેં ક્યાં તો એક નવો લાયા જ જાય છે. વાત હું કરું ખબર છે? હા. મને કોઈ ગાઢવાનું કરો. ઓને કાઢવો જ પડે આપણો. આગળ દારૂડી પીતો હોય ને એવું લાગે મને પાસે. દારૂડિયો એવું લાગે મને, એવું લાગે સારું દોડ તો પણ ખતરનાક લાગે. આટલા દાડા શું આપણે દારૂડિયા બધા હતા પડિયાદ તો ના કાઢી મેં ક્યાં? હા પણ તે ગમે તે કે મને ગાઢવાનું કરો. કાઢી મેં છોડો. હો? હા ભાઈ ઓવા. જાય તન. ઓ કાકા ઓ ભાઈ મજામાં? ઓ શાંતિ શકે ઓ શાંતિ તક બેહો લે. શું હતા ને આટલા દાડા તો એ શું દેખોણા ના લગનમાં જઈશ હું તમારી બાજુમાં રહેવા આવ્યો પાછો. રવાય તો ઓહો સારું કહેવાય. કાકા હા આ તમારો પેલો આ છોકરો હતો એ તમારો ભાઈ છે? ના માં છોકરો થઈ ગયો. તમારો છોકરો છે એમ? ઓહ હું તો એવો વખત યાર 3-4 દાડાથી રહેવા આવ્યો. તઈ જ્યાં રહી ગયા છો તાણ આટલા દાડા શું કામ હતા? સિટીમાં રહેતો છું. તે છે સિટીમાં ના રહે તે સિટીમાં હારું ભાડું મોંઘું પડતું હતું. અત્યારે મોંઘવારી તો જુઓ તમે. એ જેમ બારું મોંઘું પડતું હતું. ઈ કારણ પૈસા વધારતા હતા, 4-5 હજાર રૂપિયા ભાડું થતું એટલા. એ જેમ 4-5 રૂપિયા પાડતું હતું. ઈ કારણ શું થાય ફાવટ જ નથી પડતી. તે છે નથી ફાળ પડતી. ઈ કારણ ઘર નાનો હતો જ યાર. તે ઘર છે ને એનો હતો. હવે સિટીમાં તો આવડા રૂમ હોય. તે છે આવડા રૂમ હતા. અલ્યા આ ડોહાને તો કેવી રીતના સમજાવો. એક તો ખરેખર આના વાદે તાવડો નહીં કરવો. આપણે જવા દેજો. સારું કાકા હા. બે હતા ને હો, અને કદાચ કોઈ કોમ બોમ પડે ને તો હું બાજુમાં જ છું, મને તો બતાવજો હો. હા રમેશ બેસી હતા. હા આ ડોબા બાજુ રવા તો આયા હતી પણ 3 દાડા સુધી ગાડી મેકવા 3 દાડા રવા જ નહીં દેવાનો. પંકા હા ઓયા કે આયો. શું રખડવા જતો રહી આખો દાડો? સો જેને વાતો હું. પેલા પાડોશી હોય આવી ગયા અમને. હા. તે કે છે મજા આવે એ બધું પૂછીને જાય છે. હા. પણ આપણે જેમ 3 દાડા રહેવા નહીં દેવા. નહીં રહેવા દે. નહીં રહેવા દેવા છે એમ. શું કરશે તાર? એક કામ કોમ કર હા. તું આ બધો કચરો વાળે ને હા. એ રોડા નાખી દે. એવું કરું એમ? ઉભા વાળે આ તે વાળ જોડો. વાળે આ બધો કચરો વાળે ને બધો મોકડા નાખ. બસ એ બાજુ જવાની. આ વાગે બધું લઈ લે. અલ્યા એ ભાઈ હા. એ ભાઈ ઓય તો વાળો છે યાર. કેમ? તારે આ તો બધું મારા ઓગણામાં આવે છે યાર. પણ અમે લાવ ઓગણા મારી છે. અને તમારો ઓગણા વાળો પણ પેલ બાજુ નાખો કે યાર. તો એ તો મારા બાજુ આ બધું ઊંઘો તો ધૂળ ધૂળ થઈ જોઈ યાર. પણ અમે રોજ વાજ નાખીએ છે. અલ્યા રોજ હોય નાખો બરોબર, પણ હવે હું રહેવા આવ્યો છું યાર. રહેવા હવે ના આવ્યો? નખાય યાર. અમે તમે તો કોઈ રહેવા ઉંમરલાયક આવ્યા? માણસ છો. સમજો જ થોડું યાર. ભાઈ સુખી વાત હોભળો મારી. અમે રોજ કચરો વાળી હોય જ નાખીએ છીએ. અરે પણ યાર હું રહેવા આવ્યો છું યાર. એ તૈયાર રહેવા એમાં અમે શું કરીએ? અલ્યા તમે ચમ ઓમ કરો યાર. તમે તો ખરેખર ઉંમરલાયક છો ને, તમે જેવી રીતના સમજાવો મારે. હવે હું રહેવા આવ્યો છું, કમસે કમ કચરો વાળીને તમે પેલબાદ નાખો તો તમને કોઈ નડે છો? પણ જો ભાઈ અમે રોજ કચરો વાયકા જ નાખીએ છીએ. કોઈ કેટલાય ભાડે થાય આમાં કોઈ બોલતું નહીં. અલ્યા પણ ના બોલતું વાત બરોબર છે, પણ આમ ના ચાલે. આવું તમે અવળી કરો તે ના મેળાવે યાર. પણ આ તો અમે અમારા ઓગણા વાળી તારો હા, માથા તો તમારા ઓગણા તો તાર ઓછી વાળી અને તમારા ઓગણા ભેળું કરો. તમે તો બધું સીધું આવવા દીધું મારી બાજુ. એવું બોલે આપણે વાળે આ બધું અમે નાખ. એટલે ઊંઘનું વાળ દે મુડી ઊંઘું શાંતિ. હા. ખરેખર ઓવન મેં શરીફભાઈથી કીધું, આ લોકો ખરેખર માનતા નહીં. કેટલી ખોળો કરે છે મારા બેટા. સંપલ ઘડીકમાં આંખવા નાખે છે. પણ હવે છે ને હવે શરીફ રહેવાનું મેળ નહીં આવે. શરીફ રહેવું તો આને રોજે રોજ મને એકણ હરખીતના રહેવા નહીં દી. એના કરતાં હોવાની એક વખત તો દવા કરવી પડશે. તને લે એક વખત કીધું ખબર નહીં પડતી? હા શું છે તમારે? હા તને કેટલા વખત કીધું? ઓ બાપરે મારો બેટો મેલો છે. હા આમ ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. મારી જે પણ ધોઈ રહ્યા. જા, કાકા, કાકા, હાલો, કિયા, હાલો. કિયા તા બાપાને. હવે ઉભા રહો. મારા વર્ષે સીધી રીતના કીએ છે એટલે સમજતા નહીં. કાકા. હા. કાકા, તું જો પેલો ડોહો મને મારી ગયો છે. ચાલ ભાઈ છે મારે આ રે બાજુ વાળો. પણ બે થાપો મેલી છે. બે થાપા મેં કીધા ને ઓવા. હું પૂછું છે મારે દેજો. ભાઈ શિક્ષણ તારા છોકરા મારે એ પેલો છે ને તું પછી ન્યા છો ઉતરજે. ન્યા તો ઉતર. શું હતું કે ભાઈ? મારા છોકરા છે મારે કે
એ રહ્યો તારનો મને હંજવાડી મેલી બરોબર એટલે પછી યાર મારાથી સહન ના થયું એટલે મેં એને માર્યો. પણ પેલા પણ બે થાપો મેલી. આપણે જે મૂકી જાય એ રહ્યો મારા ઉપર જૂતો વાળી નાખ્યો, કસરો આમ કઈ ઉડાડીને કર્યું તો ત્યાં સુધી હું સહન કરી લઉં. જો ભાઈ હું તો પહેલા ન કીધું અમે કચરો પાણી વગેરે નાખીએ છીએ એટલે હું પણ તમારે બાંધું છે. તું ગરમી કેમ કરી લે અલ્યા કોને ગરમી કરે તું ગરમી કરી ગરમી કેમ કરી ગરમી મારું બેટું આ તો બે જણા થઈને મને તો મારવા ખબર નહીં પડતી અલ્યા પકડ છોકરા બાપરે બાપરે ખબર નહીં પડતી મારું બેટું મને તો મારા છોકરાને મારી દે છોડીને ઘરમાં જતો રહ્યો ને કાળા બે મારા બધા પાડોશી આપણને આ ડોહો બહુ વિચિત્ર છે એને ખબર પડી ગઈ કે ઓય ના રેવાય બાજુ ના બરોબર કરી છે. બરોબર મારે છે હવે કઈ નામ નહીં લે આપણું. આપણે શાંતિ ઊંઘી આવે તું હવે એવું કોઈ ચિંતા નહીં. એ ધંધો આવે. તાર રંબા તું તાર રંબા હાર વડો. જતા રહ્યા છે કે મારા બેટા ખરેખર બાપો ને બેટો બે જણા થઈ અને મને મારો છે ને હું મારો મારે એક પેલા લુખા ભાઈ બનશે ફોન કરો. હેલો બોલો. રાજભા હા બોલો. શું હતા તમે? હું આપણો ઓફિસે. અલ્યા ભાઈ મારે એક મેટર થઈ ગઈ છે. શું મેટર થઈ યાર? અલ્યા ભાઈ હું બાજુમાં રવા આવ્યો છું કે હા તે મારો બેટો છોકરો ને ડોહો બે જણા થઈને મને આરો જબ્બર માર્યો. એવું છે એમ? ઓહો લોકેશન ખરેખર નાખો આટલા- ખાલી. લોકેશન તો નાખું પણ ખરેખર આટલામાં મારું ઉપરાવું લે એમ કોઈ નહીં. કશો વાંધો નહીં, તો ખાલી એ નહીં લોકેશન આવતો અને નાખો. મને અત્યારે હું ઘર વાંચીને ઘરમાં હંતાઈ જતો પણ હાલ બહાર નીકળ્યો છું બરોબર. હવે તમે આવશો ને તાને મને શોધતી થયો ને કાલે બે જણા ઘાટા રાતનો હું હુઈ જાઉં અને મને મહી નાખ્યું તો તમે તાર કશું ચિંતા કરશો નહીં, ખાલી મારા તમે તમારું લોકેશન નાખી દો. હા તો હું લોકેશન નાખું તો એ ઝડપી આવજો હો. હા બીજું લોકેશન તો હારી બતાતું હતું. હારી લગભગ હારી જ ઘર છે. બીજું કોઈ જી હટજો. લોકેશન જો હા લોકેશન તો આટલા જ બતાવે બીજું રાજભા હા બીજું બતાવ સમજ્યા કે લોકેશન ઉપર આવી જાય આપણે કમ્પ્લીટ. બીજું આવ ભાઈ હું શું કરવાનું યાર શું થયું અલ્યા ભાઈ હા મને છે ને પેલા બાજુવાળો એવો માર્યો તો ને હું ઘરમાં હંતાઈ જતો. આ તો એના બધા ઘરમાં આવી જાય ને એના પછી હું નીકળ્યો છું બહાર. તમારે શું કર્યું? હવે તે શું અરે કસરો બધો વાળી મારા હવે ઓગણામ કરતા હતા. મેં ઈવન પ્રેમથી કીધું કે ભાઈ તમે કચરો આ બાદ નહીં નાખો. મારી વાત ખોટી છે? કર્યું? હવે નખાઈ યાર હું હવે ભાડિયાત રવા આવ્યો છું એટલે આ તો મને હાથે કઈ હેરાન કરતા હતા. ઈ ભાઈ રસો છો કેજો એ બાજુમાં જ છે. બાજુ રસે ઓવર શેના? એનું છોકરું હોય છોકરા તું જા. કેવું કરવાનું છે ને કેજો તે એને બધો કચરો આ જો બાર જો આ બધો કચરો રહ્યો ને એ બધો કચરો રહ્યો હા. એ બધો બાજુમાંથી આવ્યો છે બોલો. અને હાંધવાડીથી વાળી માર બાદ કર્યો છે. એટલે વિધુભા હા એને કરવાનું તો મારવાનો છે તો મને મારી જશે મારવો પડે જ કઈ યાર. એને ઉલાડીને લો છો ના કાળો ભાઈ હું ના નહીં કરવું ને જેવો કચરો વાળ બાજુ નાખ્યો છે ને આપણે હા. એવું કરાવડાવવાનો છે વળ પહાડ. તો લેડો જવું તા આપણે બે અને ના મોના તો પછી ઉલાડીએ. જવું તો શું કેવું બીજું બા? હા તો પહેલા હું કચરો વાળ્યું ના એવું તમે ખરા તમારા બધા ટાંકો એના હાથે રહ્યો પાછો એના બાજુ લઈ જા. એવું કરું છો? હા. ના ના એવું એરા નહીં કર્યું. અરે કારણ ના કે કરા તું લાવી મારા દે. હાથ ઉપર રાખતા. હા. ઈવોએ જેવું કર્યું હતું ને એવી રીતના હું ખરો ને આ બધો કચરો વાળી અને એની બાદ નાખી દઉં. હા અને કરી પછી બોલ છી કર અને પછી બોલ હું એકલો જોઉં પહેલા પછી બોલે ને તો પતા એ બે જણા આવજો પાછા મને બચાવવા. મારી પાછા એ તો મને હું જાઉં. ગાડી મેં એવું વાત કરો. હા હું તો હાલે અને આ ડોહા હાલત મારીને કાઢે તો અને પાછું આવી ગયો છે. એ કાકા આ બધું શું છે તમારે? હું છે મારી બાજુ તો એ કર્યું હતું ને એટલે તમારી બાજુ બધું મેં નાખી દીધું છે. ભાઈ તમારા પેલીમાં ખેતર થઈ મજા આવે છે કોઈ ના નાખવાનો ખેતરમાં નહીં તો મારી બાજુ કા નાખ્યું તું એટલે તમારી બાજુ જ આવશે. આવું શકે છે હું છે મેલું મને હા હું છે ને? પસાર જો. હા
હું તો લે આ ડોલ પસાડ જેવું છે કઈ પસાડો લેવાનો પસાડો લે પસાડો ભાઈ નાખો લે ઓય ભાઈ નાખો એટલે તું આ છોકરું વાળી છે તું આ છોકરું બાપ બેટા દેવા ભેગા મારી કાકા મારતા લે બોલ બોલ હવે વાત કર બોલે ખબર હતી તાનો હું એકલો હતો એટલા બોલતા હતા બોલો હવે શું થયું બોલો હવે બસ 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 મેજો આ મરી જાય તો માથા પર હે આ ડોલ પાછું ઉભા કાકા ઉભા અરે તાનનું પાછું હું સોડાવડાવું છું એટલે વધારાનું કરે છે હા હું સોડાવડાવે એટલે વળી આના પાછા કાની કરે છે ઓય હું તું સાહેબ ભાઈ છે મારા ઓય આ એ અમાર ગામના આગેવાન છે વાંધો આમ ભાઈ સાજાના તો તે કા મારું છે ઓય ઉભો રહે તું ક્યાંથી આવ્યો તું હું છે તવાર શું થતા તવાર કોઈ દાવ મેલમ કોઈ દાવ તો જોયા જ નહીં તમે તો એ નહીં બોલાયા છે હું એ કોણ છે રે એ મારા ભાઈબંધો છે સમુભા ભાઈબંધો હોય તો પણ આપણા કુટુંબમાં કોઈ છે જ નહીં હા કુટુંબમાં નહીં આ મને રોજ વખત થાપડાયો બરોબર રોજ મને માર્યો તાને બી એવન કંટાળી આ ભરેશ નવારા આજે મમણ મારી છે સેમ તાને પણ અમાર જેવા બેઠા હોય તો તમે મન તો પૂછીએ કો ના પૂછીએ કો ના હું લેવો પૂછે તવાને સેમ બોલ્યા સાહેબ, પૂછીએ ઉમર સાહેબ છો? તારે છે હે આયા છે એ ભારતી તો ગુંડા બોલાયા છે અમારા ભાઈબંધો છે ભારતી ગુંડા બોલાયા છે તઈ ભાડા રવાયા છો કે ભાડા રવાયા છે. નાટક કરવા આયા છો એકન તે અમે સુખ શાંતિ હોય રહેતા હતા તે રોજ એના હરિયો કરીને થોડું ચાલતું હોય મારા છોકરાને પૂછો તાને છોકરો હતું ભાઈ અમે રોજ કસરો વાળતા એટલે કસરો વાળતા ઉડદ ખરાબ કે આ પાઘડી બધી છોડી નાખી દીધી. અમારમાં કાઢો છો જો ઘણું ઊંડી હોય કદાચ તમે આગેવાન છો, મારી નહીં, વાત પહેલી વાત તો મારી એક જ વાત એ હોભળો કે આ બે જણા આયા છે કોણ સાંભળો. નહીં બોલાયા બહારથી બોલાયા બાથી બોલાયા ગુંડા એવો ને એના બાપ બેટો હું એકલો હતો એકલા બરોબર? મારી વાત પહેલી હોભળો. કાકા મર્યાદા રજપા હતા બધા મારી વાત હોભળો. આરા બાપ બેટો બધો કચરો વાળી અને હું ઊંઝો તો બધો વાળી મારો વખત ભેગો કર્યો હતો બરોબર એટલે આ હું કચરો નાખવાની જગ્યા છે એમ કે પહેલા શંભુભા અને પછી મારી વાત હોભળો. એક મિનિટ સંભાળ શાંતિ રાખો વચમાં નહીં લપલપ કરો શાંતિ રાખો નક તમારે એકી સાથે દોત પડી જાય. શાંતિ રાખો ખાઓ. તમે શાંતિ રાખો મને વાત હોભળવા દે પહેલા હા પહેલા મને હરખી વાત હોભળવા દો તાને હા. તે બધો વખત ઢગલો કર્યો અને બધું ઉડાડીને માર બહાર નાખ્યું બરોબર એટલે મેં ઈવન છોકરાને પહેલથી કીધું ભાઈ તું શું કરવા આ બધું આવું કરે છે બરોબર મારી વાત વ્યવહાર જ છે એટલે આવું કર્યું આરા મને હોમાની તળી કરવા માંડ્યા બે હંજવાડીઓ મેલી અને પછી થાપો મેળવા માંડ્યા બોલો કેમ ભાઈ તે આવું કરો અને પછી ઈવન બાપાને બોલાયા એવું હતું કારણ મને માર્યો હવે હું હતો પણ એકલો. એમ હું તો રોજે રોજ તો કહું છું કે આપણા આખા મહેલામાં રોજે કોઈને ઉતાળ કરવાની નહીં જરા પણ પ્રોબ્લેમ હોય તો મને કહી દેવાનું પહેલી વાત તો તવાને કહું છું તમે ભાડાથી રવાયા હોય તો તમારે આ બધા ભાડા ટટ્ટુ છે લાવવાના આવશે એ બાપ કહેવાય કે બેટો ભાઈ તમારા આગેવાન કોણ છે એના અંગત વાત કરી લેવાય વાત પતી જાય મારી તમારી વાત સાંભળો. હવે આ બાપ બેટો બે છે અને હું એકલો ના હોય ને મારા વચ્ચે એને મને ઘરમાં એમ ઊંઝો હોય ને મારી નાખ્યો તો મારે બોલાવા જ પડી તો પણ અમારી એમ નહીં તો અમારા મહેલામાં તમે મરી જાઓ અમારા મહેલામાં કદાચ તમે મરી જાઓ તો અમે જવાબ કરીને આલશું હું આલશું આ તો મારી એમ આ નહીં. લાયા છે ભાડા ટટ્ટુ એને કરતો જવાબ આલશી એ તો સ્પેશિયલ મારવા બોલાયા છે એમ. સંભવા આવું ના કરાય આ મને બારની બહારનો હોય ને આપણને મારી દે યાર. ના મારી જાય ના મારી જાય અમુક વસ્તુ તમે મને શીખો ઘર કરાવો. તમારે શીખવા જેવું છે કે અમુક એકબીજાની ઈર્ષ્યા ના કરાય એકલા યુવાની ઈચ્છાથી ચાલુ થયું છે. હવે તમે આવા બીજા માણસો કોઈ દાડો ખેતરમાં બોલાવવાના નહીં તમારા એકમ ભાડથી રહો તો સુખ શાંતિ રહો અને તવાને કહું છું કે કોઈ દાડો આવી ઈર્ખા કરવાની નહીં અને સુખ શાંતિ રહેજો આડોશ પાડોશમાં તો પાડોશ કોને કહેવાય હવે કોઈ દાડો આવી ઈર્ષા નહીં કરવાની એ કાકા વાત આપણો થાય હા કયો. જો વિજુબા ના કોઈ તકલીફ ના પડવી જો કશું નહીં નહીં પડે પડે કે? અમારા પાડોશમાં વાત પૂરી થઈ ગઈ વિજુબા હા હેડો હવે આરે કીસે એટલે આપણે એનો મોન રહેશે તઈ તરસો. હા જો ફેર આવતા નહીં હોય કઈ એ તો હવે નહીં આવે પણ તારે ઓન સમજાઈ જજો હરખી ઓ તો બહુ કહ્યું જો કોઈ દાડો આવી ઈર્ખા કરવાની નહીં આપણો પાડોશ કોને કહેવાય અડધી રાતે કોમ આવે એમનો પાડોશ કહેવાય કોક હાજુ મોદું હોય કોઈ બીજું ત્રીજું હોય તો કોક આડું બાજુ બોલાવા જઈએ આપણે કોઈ થોડો પરભારણ બોલાવા જવાનું છે અને તમારે એવું કહેવાનું આ પરભારણ બોલાવા ના જવાય થોડું પડવાનું કહેવાનું ઈ હોય કર્યું એવું તાને મારા પર ફાડમ બોલાવા પડે એમ ભાવથી ને બધા મારે હું કેમ કરજો. બોલાવવા પડે સારું સુખ શાંતિ રહો હો ભલે મારું મેહોણા ભલે